તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધારાસભ્ય જયેશ રાદડિયા જાહેર મંચથી હુંકાર કરતા જોવા મળ્યા। સમાજના કાર્યક્રમમાં વિરોધીઓને તેમણે ચેતવણી આપી। એક ટોળકી હેરાન કરવાનું નક્કી કરી લીધું છે તેવું રાદડિયાએ નિવેદન આપ્યું છે। નડિયા ગણનારા અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો તેવી જયેશ રાદડિયાએ ચીમકી ઉચ્ચારી છે। મારે મેદાનમાં ઉતરવું ન પડે એ જોજો તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। ઉલ્લેખનીય છે કે જયેશ રાદડિયા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે સમાજના કાર્યક્રમમાં વિરોધીઓને ચેતવણી આપતો એક વિડીયો જયેશ રાદડિયાનો વાયરલ થઈ રહ્યો છે। તેમણે સમાજના કાર્યક્રમમાં વિરોધીઓ નડતરરૂપ હોય છે તેને લઈને એક ચીમકી ઉચ્ચારી છે, જેમાં તેમણે એક ટોળકી હેરાન કરવાનું નક્કી કરી લીધું છે તેવું જણાવી રહ્યા છે। તો આ કઈ ટોળકી છે તેને લઈને અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે। ત્યારે આવો સાંભળીએ જયેશ રાદડિયા શું કહી રહ્યા છે। કરે છે ને કરવાનું અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય આયોજન કરતું કદાચ એની ભૂલ થતી તો સમાજે સ્વીકાર્યું પડશે। બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપમાં મોબાઈલમાં મેસેજ નાખવા કે એ ભેગા થયા હતા હવે કાંઈ નહીં ઈથાઓ સમાજમાં બેંકની શિબિર હતી ખાઈને વેગે તું કાલથી કે રેલ તો મેં હેઠા બેઠા જાવ તમે કરો તો ખરા તમારે કરવું કરવાનું દેવું નથી કોઈને અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઊભી થવાના પ્રયત્નો કરવા છે। આ સમાજની મોટા મોટી કમનસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરજો, કારણ કે આવનારા દિવસો એને કઈ સમાજ માટે ખરાબ આવી જાય। કીધું કે તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરી છે અને કદાચ નેતૃત્વ કરતા છે તમારી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે કરી છે એટલે કદાચ થાય અને હમણાં હું ન કરું બીજાની જેમ કઈ બેઠા રહી અને જ્યાં પણ એવો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક ધારાસભ્ય તરીકે રિબિન કાપડ મારે જવાનું બીજો કોઈ આવવાનું છે તમારે કાપી જવાનું, અમારે કોઈ ભૂલ ન થાય। મારે સારું કામ કરવાના પ્રયત્નો કરી છે એટલે કદાચ ભૂલ થાય। કીધું કે આ વખતે જામકરણાના આંગણે 501 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે જેવો છે ઇતિહાસ બનવાનો છે હમણાં જામકરણાના આંગણે કે 501 દીકરીઓનો લગ્ન એટલે કઈ સામાન્ય લગ્ન નહીં। ગઈ વખતે 351 તમે જોયા છે બધા અહીંયા આવ્યા છે। મારી દીકરીના લગ્ન ન થાય ને એવો ઠાઠમાંથી દીકરીઓના લગ્ન કરવા માટે જઈશું 451 કીધું 451 પૂરા થઈ ગયા 501 જાહેરાત કરી મેં 2 દિવસ પહેલા, આજે 490 નામ પૂરા થઈ ગયા 2 દિવસમાં। હવે મને કે વધારે હમાય પણ આવડું મોટું ભવ્ય આયોજન એક સમાજ માટે કરવા માટે છે અને કદાચ ત્યાં કદાચ થતું છે ને તો કદાચ એક બે મુશ્કેલી ખામી અમારી રહી જતી હશે જો કરી છે એટલે રે, બાકી નથી કરવું એનાથી કઈ નથી થતું। એવા નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો, નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે પરિણામ આપતા આવ્યું છે એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે એ મેદાનમાં મારે ઉતરવું ન પડે, નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના ટોળકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે તમે વાર કરતો જ મને આવડે છે કદાચ એ સમય આવે ત્યારે મારે મેદાનમાં ઉતરવું ન પડે, એટલા માટે જે જેનું સારું કામ કરતા એને મુબારક।